Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out. જો પગમાં બી કલર કર્યા All the bad, never good, fill my head full of everything. મેડલ મળ્યો ભાઈને મેન ઓફ ધ મેચ નો કોંગ્રેચ્યુલેશન્સ સર જી ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ વાછડા દાદાની તિથિ તો પૂરી થઈ ગઈ અને આ 2 દિવસ અને ખૂબ મજા કરી અમે. હવે તો ચૂલા એમ જ પડ્યા છે ને આપણું આંગણું પણ એકદમ શાંત થઈ ગયું છે. અને ગઈકાલે મને એમ હતું કે મૂવી જોઈને આવીશ ને 12-12:30 વાગે તો સંતવાણીમાં આપણે જશું ભજનમાં થોડુંક જોવા, પણ મૂવી ભાઈ ખતમ થી લેટ અને વાગી ગયા આપણા 1:30. પછી હું ના ગયો ને પછી આપણે ઘરે જ સૂઈ ગયા. અને ભાઈ મૂવીની વાત કરું તો બોર્ડર 2 જોવા ગયા હતા આપણે. અને ભાઈ નામના હિસાબે મૂવી એટલી ખાસ નથી, મને તો પર્સનલી ના ગમી, બીજાને ગમી. હા, આર્મી ઉપર છે એટલે આપણે સપોર્ટ કરી, પણ બીજી બધી મૂવી જોઈને આજના હિસાબે તો થોડીક એમ લાગે કે ઠીકઠાક હતી, એટલી ખાસ હતું નહીં એમ કાંઈ મૂવીમાં. સેકન્ડ હાફ તો ઠીક છે, ફર્સ્ટ તો ભાઈ બહુ બોરિંગ જેવું લાગશે તમને. પણ બધા લોકો વખાણ કરે કેમ કે આર્મી ઉપર છે ને એટલે આપણે સપોર્ટ કરી. બાકી જો આર્મી ઉપર ના હોત ને નોર્મલ આ ફિલ્મ હોત ને તો એટલો કોઈ સપોર્ટ ના કરે. અને જે બોર્ડર 1 આવી હતી ને ભાઈ એ તો જબરદસ્ત હતી, જેમાં સુનિલ શેટ્ટી હતા, સની દેઓલ હતા, તો એ જબરદસ્ત મૂવી હતી. બાકી બોર્ડર 2માં એટલું ખાસ નથી. એના કરતાં તો ઉરી મને ઠીક લાગી, ફાઇટર સારી લાગી. આમાં એમ લાગે થોડુંક યાર હજુ ખપતું હતું યાર, યુદ્ધ ને એવું બધું ખપતું હતું, પણ એટલું ખાસ છે નહીં. અને આ જો અમારા ડોસીમાં આખા ઘરમાં ક્યાંય જગ્યા ના મળી ને ભાઈ તો અહીંયા કને લસણ ફોલે. બોલો માં, તમને ક્યાંય જગ્યા ના મળી આખા ઘરમાં, અહીંયા બેસીને તમે લસણ ફોલો રા ચોકડીમાં. બોલો હું તો બેઠી હતી અહીંયા કને તડકા હારું કરી મને દઈ ગયા તે પછી બેહી ગઈ તો બીજી ઘણી બધી જગ્યાએ આવડું આંગણું મોટું હે, તમે અહીંયા બેઠા હો. ઉડી જારું અહીંયા કને ઘરમાં બેસો. એ હા તમે એમ કહેશો મારી રંગત ફીટાડી હે એમ કહો અહીંયા બેહો, વાંધો નહીં. ઓછી હવા આવે ને આવે ટાટ બોળી પડતી હતી, હમણાં સુધી વેચણમાં પડી હતી. તો ઘરના અંદર બેહો ને. તો જો અહીંયા કને માને ખાટલો રાખી દીધો છે ને ખાટલા ઉપર બેસીને હવે લસણ ફોલો તમે. ભલે માં અહીંયા બેસીને લસણ ફોલો હવે. અરે વાહ, જબરદસ્ત લુક દીધો. રાખો તને આ તિરંગો કેને બનાવી દીધો? મીસે હે ડાન્સ કેવો ગયો તારો? ભૈયા તને આ લાગેલો અમે હેને સવાર ન કર્યો હોય, ના સવાર ન કર્યો હોય. હે આજે ડાન્સ કેવો ગયો? અરે વાહ, મસ્ત કરે. હાથ બતાવ, પગભાઈ કર્યા હાથ બતાવ ફરી. ઓહો, ફેલાઈ ગયું મને, મજા આવી. હજી પગમાં આવી પણ એમની તારો ડાન્સ કેવો ગયો એ તો કે. કઈ ખતમ થઈ ગયો ખબર જ ના પડી. હું જરાક ગીતમાં મિસ્ટેક આવી ગઈ હતી. જે સોંગ નતું આવતું ને એ પણ આવી ગયું હતું વચ્ચે. હા તો જો પગમાં બી કલર કર્યો. વાહ વાહ. એટલે આજે છે 26મી જાન્યુઆરી, તો તમને બધાને રિપબ્લિક ડે ની હાર્દિક શુભકામના. અને જ્યારે બી 26મી જાન્યુઆરી હોય ને ત્યારે ભાઈ પરેડ જોવાની મજા આવે છે. કર્તવ્ય પથ ઉપર થાય ને દિલ્હીમાં, એ પરેડ જોવાની મજા. આજે જોઈને તો ભાઈ આજે આકાશ મિસાઇલ જોવા મળી, રાફેલ, સુખોઈ અને બીજું શું હતું, ડ્રોન્સ ને ભાઈ ઘણા બધા વ્હીકલ્સ એવા જોવા મળે જે આપણે ખબર નહોતી. પ્લસ સૌથી ખાસ તો એ વાત હતી કે ભૈરવ બટાલિયન છે, આપણી નવી બટાલિયન છે ઇન્ડિયન આર્મીની, એકદમ ઘાતક ભાઈ બટાલિયન, એ બટાલિયન જોવા મળી. અને એનો ડ્રેસ ભાઈ શું જબરદસ્ત ડ્રેસ હતો એનો. બાપુ આ તો સાફ કર, આ તો જો પગ હજુ એવા જ છે. અરે તો સાબુથી ઘસ, ભૂસીથી ઘસ, નીકળી જશે. છેલ્લી બાકી વાયર વાળો બ્રશ છે ને એનાથી ઘસો, નીકળી જશે. હા નથી નીકળતું. લોશન નું ડબલું ખતમ થઈ ગયું. બોલો શિયાળો ખતમ, લોશન ખતમ. વાહ શું આપણે ભાઈ ઉલી તો જો હે શું કહેવાય હે 4 મહિના ક્યાં? 4 મહિના ના 4 મહિના ક્યાં થશે યાર? 2-2.5 મહિના થયા. બાકી આપણું જજમેન્ટ જોવો ભાઈ, શિયાળો ખતમ થઈ ગયો ને લોશન ખતમ. હવે નવા વર્ષે નવું લોશન. હે ત્યાં સુધી માટી. અને બાય ધ વે આપણા ઘરે હવન કુંડ આવ્યું હતું હજુ હવન માટે, પણ પછી આને આપણે કામમાં ના લીધું અને બીજું હવન કુંડ રાખ્યું હતું. એટલે આની સાઇઝ છે ને થોડીક નાની છે એટલા માટે. અને આ શિયાળામાં એને ભાઈ ઘણી બધી તિથિ આવે, જેમ કે વાછડા દાદાની તિથિ આવી, હવે રામ મંદિરની તિથિ આવશે, પછી એનાથી પહેલાં કબીરાશ્રમની તિથિ હતી, પછી બાજુમાં ગામ છે બારાપર તો ત્યાં હિંગલાજમાની તિથિ આવે. તો એમ અલગ અલગ ભાઈ તિથિ ઘણી બધી આવે અને શિયાળામાં જ આવે. અને તિથિનો આપણે શુદ્ધ ગુજરાતીમાં મતલબ જોવા જઈએ ને તો થાય પાટોત્સવ, કે મંદિરનો પાટોત્સવ હતો. તો જો આજે ફરી પાછા એને ધોકા ઉપાડે છે અમારા ભાઈબંધે. ફરી પાછી આજે મેચ રમવા જવાની છે અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, એ બી ટર્ફમાં. એક તો આ પ્લેયર છે ને બીજા આ પ્લેયર છે ને બીજા બધા હજુ આવી રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે. આજે શું હે ભાઈ, જીતીને આવું ને ગણતરી એવી છે, ગણતરી દર ફેર એવી, પણ આ ફેરે ફાઇનલ જીતીને આવું.
અને આ વર્ષે તો ભાઈ આપણી વિરાણીની ટીમે એને 2-3 જગ્યાએ પોતાનું નામ નોંધાયું હતું પણ ક્યાંય આપણે જીત્યા નથી. તો હવે જોઈએ કે આજે બીજી જગ્યાએ જવાનું છે, મતલબ નખત્રાણા જવું છે, તો ત્યાં આપણે જીતીને આવી. એ રામ રામ. તું હાલતો નથી મારે ભેગો? અરે યાર ખપશે ને યાર. અરે મને એમ કે ભેગો હોઈશ તો યાર મજા કરીએ થોડીક, આપે સમજો ને, જોશ વધારે હતો આપણા બધા પ્લેયરનો ભાઈ. તો જો ટીમના બીજા પ્લેયર બી આવી ગયા છે અને ભાઈ આ સિઝન તો જો પૂરી થવાની છે, પણ અમારા હિંમતભાઈએ ભાઈ એક મોટી વાત કરી છે કે આવતી સિઝન છે ને ભાઈ એમાં સ્પોન્સર થશે 2-3 મેચમાં, હે ને. પછી તમે ભુજ રમવા જાઓ કે માધાપર રમવા જાઓ કે ગઢસીસા રમવા જાઓ, એ હવે ખેલાડી ઉપર છે. બાકી સ્પોન્સર તમને મળી ગયા હા આવતા વર્ષના 2027 ના. જીત પાકી હો ને, કપ લઈ આવવો પડશે એક. એમ નહીં, જો કપ આવ્યો તો ભાઈ હર વર્ષે આપે વર્ષો જીતીને આવજો. ઓકે, શું વાગી ગયા છે 7:30 ને હવે અમે લોકો અહીંયાથી નીકળી છીએ વિરાણીથી. ગાડી બી આવી ગઈ છે. તો જેટલા બી પ્લેયર હતા ને એ બધા ગાડીમાં નીકળી ગયા છે અને અમે લોકો બીજી ગાડીમાં જઈએ છીએ. હું છું ને સાથે વેદ બી છે, કેમ કે અમે જોવા વાળા છે ને જે ગયા ને એ બધા રમવા વાળા હતા. તો ચલો બીજી ગાડી પણ આવી ગઈ, આપણે આમાં જવાનું છે. આ ભાઈ તમારા ના કરતા હતા, કેમ લઈ ગયું ભાઈ? આગળ ગાડી તો ચલો આપણે પહોંચી ગયા છીએ મેદાને. તો જો અત્યારે તો બીજી કોઈક મેચ ચાલુ છે, આના પછી સાદ આપણી મેચ હશે. અમે લોકો અહીંયા ઊભા છીએ, ધૂણી ચાલુ છે, જે પૂરી થવા આવી છે, ઓલમોસ્ટ ખતમ થવા આવી છે. તેમ છતાં ચાલુ કરીએ, મને એમ લાગે પૂરી થવા આવી. થોડા ઘણા લાકડા છે આની અંદર, જે કામ લાગે ભાઈ. ઠંડી બહુ પડે અહીંયા, કેમ કે આજુબાજુમાં બધું ખુલ્લું છે, હવા લાગે જોર જોરથી. એમની આયોજન ને આ ધ્યાન દેવું ખપે યાર. છોકરાઓ ટાઢ પડે યાર. આવડી તો આપણું તો ટાઢ નહોતી આપણામાં. આપણું આયોજન ભાઈ એક નંબર હોય ને, જેમ તેમ થોડી હોય. આ તમને ભરોસો તમારા ઉપર કે જીતી જશું એટલે બીજી મેચ મોડી આવશે, સમજો. ત્યાં સુધી આ ધૂણી ચાલુ રહેવી ખપે. તો લાકડા વધારે નાખે આપણે ને આપણી ધૂણી જો જોરદાર લાગવા મંડી ગઈ. હવે તાપ આવે હો ને મસ્ત એવો. હવે જમાવટથી આપણી. તો ચલો આપણા ટીમની બેટિંગ આવી છે ને સામે છે નખત્રાણા અને ઓપનિંગમાં છે મેહુલ અને સામે યોગેશ છે નોન સ્ટ્રાઇકમાં. જોઈ કેટલા રન કરે ભાઈ. ચલો મેચનો પહેલો બોલ. ચલો આપણા મેહુલભાઈ તો આઉટ થઈ ગયા 2 રન કરીને. ઘણા રન કરી નાખ્યા. આપડા જયભાઈ જાય છે. યોગેશ આવ્યો છે સ્ટ્રાઇક ઉપર. અહીંયા ફ્રી હે. ઓહો શું વાત છે યાર. એ હા બીજી વિકેટ પણ પડી ગઈ. 7 રન એમ કઈક કર્યા. અને હવે આ છે પ્રેમ રૂડાની. અને હવે આ છે પ્રીત. વાઇડ બોલ. તો જો આપડા 58 રન થયા છે ને હવે આપણી ફિલ્ડિંગ આવી છે. જોઈ કે મેચ જીતી રહ્યા કે નહીં ભાઈ. ચલો પહેલી વિકેટ પડી ગઈ. સાગરભાઈ એટલા રન કરાય યાર. અમને ખરાબ લાગે યાર. 2 વિકેટ પડી ગઈ ભાઈ. ત્રીજી ભાઈ. વાહ જી વાહ. 1 ઓવરમાં 3 વિકેટ. શું બોલિંગ કરી ભાઈ. ચોથી વિકેટ ભાઈ. ચોથી વિકેટ. તો ચલો આ મેચ તો પૂરી થઈ અને ભાઈ આપણે જીતી ગયા હો ને. વિચાર્યું નતું ભાઈ, જીતી ગયા. મેનો તો મેચ યોગેશ ચાપૈયા. અમારા ભાઈ પકડાશે નહીં ભાઈ, આસમાન ઉડશે હવે તો. આ જો મેડલ મળ્યો ભાઈ ને મેન ઓફ ધ મેચ નો. કોંગ્રેચ્યુલેશન્સ. ગોલ્ડ. તો જો એક મેચ પૂરી થઈને આપણે જીતી ગયા છે. હવે બીજી મેચ ક્યારે આવશે એ તો ખબર નથી. શાયદ લેટ આવશે, 11-12 વાગે આવશે. હજી તો 8:30 વાગી રહ્યા છે. ખબર નહીં ક્યારે આવશે, પણ આશા છે કે જીતી જાય ભાઈ. તો જો આપણા ટીમની બીજી મેચ આવી છે જેમાં આપણી બેટિંગ આવી છે
અને ભાઈ હું ગાડીમાં બેઠો છું કેમ કે ભાઈ આપણે મેં કીધું ભાઈ ઠંડી બહુ પડે છે બારે ભયાનક. આપણે જરા ઈચ્છા નથી, આપણે ગાડીમાં બેસીને જોશું તમારી મેચ. અને યોગેશની બેટિંગ આવી છે અને નોન સ્ટ્રાઇકમાં છે દીપ. તો જો આ મેચ તો પૂરી થઈ ગઈ છે અને મને લાગે છે કે આપણે જીતી ગયા છીએ. તો ભાઈ જો શું વાત છે, આપણી ટીમ ફાઇનલમાં આવી ગઈ છે હો ને. હવે ફાઇનલનો ટોસ થાય છે અને આપણે ગાડી અહીંયા લઈ આવ્યા છીએ એકદમ બાજુમાં. તો જો આપણી ટીમની બેટિંગ આવી છે અને 2 ઓવરમાં 34 રન થઈ ગયા છે. ભાઈ ફાઇનલ જીતી જઈએ હો ને ભાઈ, મજા પડી જશે. નાક છક્કો અરે નો બોલ પડ્યો, ચલો સારી. તો ભાઈ 81 રન થઈ ગયા છે અને આપણી હજુ એક જ વિકેટ પડી છે ભાઈ. જબરદસ્ત મેચ. તો જો પહેલી ઇનિંગ પૂરી થઈને આપણો સ્કોર થયો છે 85 રન્સ. ભાઈ જીતી જઈ તો મજા પડી જાય હો ને ભાઈ. પાર્ટી હોગા પાર્ટી. પહેલા બોલે ભાઈ સામેવાળાની વિકેટ પડી ગઈ. હવે મને લાગે છે બીજા બોલે બીજી વિકેટ હો ને. જોઈ ચલો બીજા બોલે બીજી વિકેટ. ये मिलती हुई दीप कांजियानी को दूसरे बॉल पे दूसरी विकेट. ओ सॉरी ये वाइड है, अभी बॉल कंटिन्यू रहेगा ठीक है. दूसरे बॉल पे दूसरी विकेट मिलेगी. देखो अबे यार हो गया ना. देखो देखो भाई साहब, देखो हमारा रिजल्ट देखो भाई, आउट हो गया. भाई कीधું તું બીજા બોલે બીજી વિકેટ. ભાઈ સાહેબ જો ત્રીજી વિકેટ પડી ગઈ. કપ આવી રહ્યો છે ધીરે ધીરે આપણી બાજુ. ચોથી વિકેટ પડી ગઈ છે ભાઈ. અને આ બોલે 5મી વિકેટ. છક્કો લાગી ગયો. સોરી, બધી વખતે તુક્કા ના લાગે યાર. છક્કો લાગી ગયો. ચલો કોઈ બાત નહીં. આ બોલે વિકેટ પડશે. ચલો હે આઉટ થઈ ગયો. અરે સાચે ભાઈ શું વાત હે. આ તુક્કો લાગી ગયો ભાઈ. તો ચલો હવે આપણે બારે જઈએ ભાઈ. લગભગ આપણે જીતી જવાના છીએ હો ને. 2-4 બોલ બાકી. જો ફાઇનલી આપણી ટીમ જીતી ગઈ છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ પ્રેમભાઈ. એટલે અમે બોલેરો કેમ્પર લઈ આવ્યા નહીં ટ્રોફી લેવાનું. કેટલા રન કર્યા હતા ઓય? કેટલા રન કર્યા આપણે? 85 કર્યા હતા ને. એ સામે વાળા કેટલા કર્યા? ઓ યાર ઘણા રનનો ફરક છે ભાઈ. તો હું 10 મિનિટ ગાડીનો બહાર આવ્યો છું ભાઈ. ભયંકર ઠંડી પડે ને ભયંકર. ખબર નહીં અમારા પ્લેયર અહીંયા કેમ ઉભા છે ભાઈ. જલ્દી ટ્રોફી મળે તો અમે ઘરે જઈ. 1 વાગી ગયો છે 1 ભાઈ. ઉત્સાહ જો ઉત્સાહ, આપણી ટીમનો ઉત્સાહ જો ભાઈ. ફાઇનલી કપ આવી ગયો ભાઈ. જીતી ગયા ભાઈ. સ્પોન્સર હતા ટીમના સ્પોન્સર. કોંગ્રેચ્યુલેશન. રનર્સ અપ ટ્રોફી ના વિજેતા છે 11 નખત્રાણા. એમના બધા પ્લેયરને નિવેદન છે મંચ પર આવે. રનર્સ અપ ટીમ ભાઈ. ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન યોગેશભાઈ છાપૈયા. યોગેશભાઈ તેમનું સન્માન કરશે લક્ષ્મણભાઈ અને મનોજભાઈ. એક વાર એ યોગા. અમારા ભાઈ ની સ્માઇલ 10 દિવસ સુધી જશે નહીં ભાઈ મોઢામાંથી. ત્યારબાદ બેસ્ટ બોલર દીપ પટેલ. ટીમના ઓનર સન્માન કરશે સુરેશભાઈ અને ભૂપેશભાઈ. ફાઇનલ ના મેન ઓફ ધ મેચ
ક્રિકેટ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ કાંતિયાણી ફાર્મ વિરાણી મોતી આમંત્રિત કરું છું. ચેમ્પિયન ટ્રોફી અને હવે તો ફોટો પડાવે. જો ટ્રોફી આવી ગઈ ને તો જો આજની ટુર્નામેન્ટ થઈ પૂરી ભાઈ, આપણે જીતી ગયા, સારી વાત કહેવાય. મતલબ કે આ સીઝન છે ને આપણી સારી ગઈ. અને આ જે ફૂટેજ છે ને વિડીયોની મારા ફોનમાં નથી ઉતારતો, યોગેના ફોનમાં ઉતારું છું, કેમ કે મારા ફોનમાં બેટરી ડાઉન થઈ ગઈ છે, ફોન થઈ ગયો છે બંધ. ઠીક છે, હવે ઠંડી બહુ પડે, વાગી ગયો છે 1:30, હવે આપણે જઈ ઘરે. આજનો જે વ્લોગ છે ને અહીંયા સુધી જ રાખીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તો લાઈક કરજો, નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ટેક કેર. અરે બાસી ઘણું થશે ઓય. હવા રૂંધી લાગશે પડી રાત ઊંધી જ બેવું હોય.